કચ્છના નાના રણમાં વછરાજ બેટ નજીક વિશ્વનું સૌથી નાનું શિયાળ ફોરેસ્ટ વિભાગની પેટ્રોલિંગ દરમિયાન કેમેરામાં કેદ થયું છે। વિશ્વનું સૌથી નાનું શિયાળ આ કેમેરામાં કેદ થયું છે। દુર્લભ પ્રાણી સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા નાના રણમાં મળી આવ્યું છે। આ અનોખી શોધ એક કહી શકાય। સામાન્ય શિયાળ કરતાં કદમાં ખૂબ નાનું હોવાની પ્રાથમિક માહિતી પણ પ્રાપ્ત થઈ રહી છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, નાના શિયાળનું માત્ર આશરે 1 કિલો વજન અને 1 ફૂટ જેટલી તેની લંબાઈ છે। રણ વિસ્તારમાં હાલ અંદાજે 153 જેટલા શિયાળોની સંખ્યા છે। લુપ્ત થતી પ્રજાતિમાં ગણાતા શિયાળ અંગે ચિંતા વ્યાપી ઉઠી છે। ઉંદર, પક્ષી અને નાના જીવજંતુઓ તેનો મુખ્ય આહાર છે। ફોરેસ્ટ વિભાગ દ્વારા પ્રજાતિ અંગે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। ઘુડખર અભયારણ્યમાં વધતા વન્યજીવો સાથે મહત્વપૂર્ણ શોધ એક આ કહી શકાય કે સૌથી નાનામાં નાના કદનું શિયાળ મળી આવ્યું છે। નાના રાની પશુઓ જેવા કે શિયાળ, લોકડી, જરખ અને વરુ સારી એવી સંખ્યામાં આપણને જોવા મળે છે। એમાં બી લોકડીમાં આપણે જાણીએ છીએ કે અભયારણ્યમાં રણ લોકડી, ડેઝર્ટ ફોક્સ અને ભારતીય લોકડી એટલે કે ઇન્ડિયન ફોક્સ બંને જોવા મળે છે। હાલમાં જ એમની પ્રજનનની જે સિઝન છે પૂર્ણ થયેલી છે અને નવજાત બચ્ચાના જન્મ આપેલા છે। તો જ્યારે બી ફેરણામાં નીકળીએ ત્યારે લોકડીના બચ્ચાઓ સારી એવી સંખ્યામાં આ વર્ષે આપણને જોવા મળે છે। એટલે કે નોંધપાત્ર રીતે આ વખતે લોકડીની સંખ્યામાં વધારો થયો હોય એવું અમારા અનુમાન અથવા અમારા જે ફેરણા છે એના અવલોકન પરથી અમે કહી શકીએ છીએ। અને સામાન્ય રીતે જોઈએ તો 2 થી 3 બચ્ચા ને લોકડીએ જન્મ આપતી હોય છે।